વડોદરા વેપાર વિકાસ દ્વારા જે પહેલગામ ખાતે થયેલ આતંકવાદી હુમલાને આવ્યો વખોડવામાં હુમલામાં મરણ પામનાર પર્યટકોને આપી શ્રદ્ધાંજલિ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો હુમલો એવા આક્ષેપ કરતા વેપારીઓ પાકિસ્તાનના હાય હાય લગાવ્યા નારા પાકિસ્તાનની જમીન પર આપના હસ્તક કરી લેવી જોઈએ તેવો આક્રોશ વેપારીઓમાં જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મના નારા પર આતંકવાદ નહીં ચાલે વેપારીઓએ જણાવ્યું હતું। આ જે દુઃખદ ઘટના કાશ્મીરમાં બની છે તે વિશે તેનાથી મુસ્લિમ સમાજ સમગ્ર મુસ્લિમ સમાજ સખત આઘાતમાં છે અને કહેવા માટે શબ્દો નથી। આ કામ જે બી દુશ્મનોએ કર્યું છે, અમારા હિન્દુસ્તાનના દુશ્મનો, અમારા હિન્દુસ્તાનીઓના જે દુશ્મનો છે એ દુશ્મનો જે દુષ્કર્યું કામ કર્યું છે એના સખતમાં સખત સજા આપવી જોઈએ। જો એમને સજા દુનિયાના કોઈ બી માણસો નહીં આપી શકે તો ભગવાન એમને છોડવાનો નથી, કારણ કે આ જે કામ કર્યું છે, જે કૃત્ય થયું છે એ માનવતાની હત્યા થઈ છે। કોઈ એક વ્યક્તિની, કોઈ ધર્મની હત્યા નથી, કોઈ સમગ્ર માનવ જાતની હત્યા છે। અને અમારા કુરાનમાં કીધું છે કે કોઈ એક માણસની હત્યા એ સમગ્ર માનવ જાતની હત્યા છે। એટલે આ હત્યાઓ જે કંઈ છે, અને આ જે હું તો અહીં સુધી કહીશ કે આ જે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી ના વાપરવા જોઈએ। આ શહીદ થયા છે, આ જે લોકો અહીં દુનિયાથી ગયા છે એ લોકો શહીદ થયા છે, એમના વિશે મૃત્યુ પામ્યા છે એ શબ્દો બી એમના માટે ખરાબ શબ્દો છે। એ શહીદ થયા છે અને શહીદી એમની એરે નહીં જાય એવું અમારું ચોક્કસપણે માનવું છે અને ભગવાન એમને નહીં છોડે। આ કામ જેને બી કર્યું છે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આ હિન્દુ અને મુસ્લિમોને લડાવવાની એક સાજિશ છે જે અમે કામયાબ થવા નહીં દઈએ, કારણ કે દરેક હિન્દુસ્તાની જાણે છે કે આ કોનો હાથ છે અને કોણ કરે છે। એટલે હિન્દુસ્તાનીઓ બધા જ જાણે છે કે આ કૃત્ય કોનું છે અને એમના કૃત્યમાં એમના જે ષડયંત્ર છે એમાં અમારા હિન્દુસ્તાનીઓ નહીં આવે એ ચોક્કસપણે। આ સમગ્ર વડોદરા વેપાર વિકાસના એસોસિએશનના નેજા હેઠળ બધા જ વેપારીઓના એસોસિએશનના ભાગ લીધો છે અને અમે લોકો સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશન તરફથી આવ્યા છે અને સમગ્ર અમારા એસોસિએશન તરફથી બી અને સમગ્ર મુસ્લિમ સમાજથી બી આ કૃત્યને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આપનો પરિચય? હું સુલતાનપુરા મુસ્લિમ વેપારી એસોસિએશનનો સેક્રેટરી મોહમ્મદ બારિક છોવાલા। આજે જે કાશ્મીરમાં પહેલગાંવની અંદર જે ટુરિસ્ટ સેન્ટર છે એની અંદર એ પ્લાનિંગ મુજબ લોકો જે ટુરિસ્ટ છે નિર્દોષ લોકોના ઉપર ઘાતકી રીતે આતંકવાદીઓ જે હુમલો કર્યો એ ખરેખર શરમજનક છે। આવા હુમલા તો કોઈ પણ દુનિયામાં આવી રીતે હુમલા પબ્લિક ઉપર, નિર્દોષ લોકો ઉપર થયા નથી અને ખરેખર એક આ ગુજરાતી લોકો ઉપર હુમલો થયો છે। આપણા ગુજરાતના વડાપ્રધાન, આપણા ગુજરાતના આખા ભારત દેશના આપણા નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુસ્લિમ કન્ટ્રીમાં જાય છે અને આપણા દેશની અંદર અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ આપણા દેશમાં જ્યારે હાજર છે ત્યારે અને જ્યારે ત્યાંનું બધું ઓપન થાય છે ત્યારે આ લોકોએ જાણી જોઈને આ પ્લાનિંગથી આ લોકો હુમલો કરવામાં આવ્યો છે અને એની અંદર ચોક્કસપણે આ પાકિસ્તાનનો હાથ છે એ લોકો બધા દેખી રહ્યું છે। અમને પૂછવામાં આવ્યું કે વેપારીઓ કેટલી તકલીફ પડશે। અરે અમે વેપારી લોકો ભીખે મરીશું, નાના વેપારી મોટા વેપારીને હેલ્પ કરશે, ભલે એક ટાઈમે ખાઈશું, પણ આ લોકોને તો અમારો એક છેલ્લો નિર્ણય છે કે હવે આ લોકોને ધરતીમાંથી ઉઠાવવા જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ, કાયમનો નિકાલ કરી દેવો જોઈએ, કારણ કે આ હુમલો એ
ગુજરાત રાજ કરે છે અને એ જાણી જોઈને હુમલો કરવામાં આવ્યો છે. અમે એને ચોક્કસ વખોડી કાઢીએ છીએ. એવું નથી લાગતું કે સુરક્ષા એજન્સીની પણ ચૂક થઈ છે આમાં? શા માટે? સુરક્ષા એજન્સીઓની પણ ચૂક થઈ છે? ના, સુરક્ષા તો મજબૂત છે જ, પણ આમાં તમને કહું કે કાશ્મીરમાં જ્યારે આપણે આ કલમથી આપણે મળ્યું એ પહેલાં આ લોકોએ કાશ્મીરની અંદર એ બધા આતંકવાદીઓ એટલા સફાઈથી ઘુસાડી દીધેલા છે. ઘરેમાં આતંકવાદીઓ જંગલમાંથી આવવાનો કોઈ રસ્તો છે જ નહીં. તમે સાચા છો, અંદર બધા ઘૂસેલા છે ઘરમાં. હવે આજે ત્યાં કરફ્યુ લાગીને ઘરે ચેક કરવામાં આવે છે. આ લોકો આતંકવાદીઓને ઊભા કરવામાં આવ્યા છે, આ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી છે, બહારથી આવેલા છે, પણ છેલ્લા 10-15 વર્ષથી એ કાશ્મીરમાં જ રહે છે. લોકો આપની માંગ શું છે? અમારી માંગ એ છે કે આ આતંકવાદીઓને કાયમ માટે એસા સબક સિખાઓ कि साथ सालों तक पीढ़ियों तक नाम निशान खत्म हो जाए. और दूसरा एक हमारा लघुमती कौम का भी हमारा आह्वान है, मुसलमान कम्युनिटी भी कहती है कि अभी तो केस बेस करने का नहीं, जो पकड़ा इसको वहाँ ख़त्म कर दो, ख़त्म करो, इसको फांसी दे दो, इसको बुरी मर्द ख़त्म कर दो. हमारा आह्वान है. आपका परिचय? मेरा परिचय रमेश पटेल, वडोदरा व्यापार विकास एसोसिएशन चेयरमैन एंड ऑल इंडिया ट्रेडर्स गुजरात एडवाइजर. જે 2 દિવસ પહેલાં જે સુનાસ્પદ જે ઘટના બની પહેલગામમાં અને પ્રી પ્લાનિંગથી પાકિસ્તાનીઓ રેકીબી થઈ છે. અમે હમણાં સમાચારના માધ્યમથી જોયું કે પાકિસ્તાને જે આતંકવાદીઓ પ્રી પ્લાનિંગથી મોકલ્યા હતા રેકીબી કરાઈ છે. પાકિસ્તાનને મોટું જે ખૂંચી રહ્યું છે, જે હમણાં ટુરિઝમ જે વેગ મળ્યો છે પાકિસ્તાન આપણે જે આપણા કાશ્મીરમાં, અને એ લોકોએ સોફ્ટ ટાર્ગેટ અમને એ લોકોને પહેલગામ લાગતું રેકીબી કરી હતી. પણ આવા આતંકવાદી એવું કૃત્યુ કરી ગયા કે દેશના અંદર શોકની અક્ષરો લાગણી તો છે જ, પણ હવે સરકાર આના માટે એક્શન લીધા છે અને હવે એક્શન એવા લેશે કે દુનિયા જોશે. એની જે જમીનથી આવ્યા હતા એ જમીન સાથે ઉખાડી ફેંકી જવા જોઈએ આતંકવાદને, અને આતંકવાદ જે પોષે છે એમાં બી એર સ્ટ્રાઇક સરકારે કરવી જોઈએ અને કરશે. અને હમણાં અમે જોતા સરકારે જે 5 નિર્ણય લીધા છે એ જે પાત્ર જે કહેવાય, જે સરકારને અભિનંદન પાત્ર કહેવાય કે હવે આગળના સમયમાં બી એના કડકમાં કડક જે સરકાર પગલાં રહી છે અને લેશે. અને અમને એવું લાગે છે કે આ અઠવાડિયામાં જ એવી સ્ટ્રાઇક થશે અને પૂરું પાકિસ્તાન હમણાંથી ડરે છે. અને એમના પૂરો મિનિસ્ટર બી હમણાં એ લોકો આકાશમાં જોઈ કે રાતે કંઈ પડ્યું તો નથી ને, એવો એ લોકોને ડર ગઈકાલથી જ થઈ ગયો છે અને થશે જ અને થવાનો જ છે. અને આપણી ઇન્ડિયન આર્મી બી એટલી સચેત છે અને ઘૂસીને મારશે એવી અમારી સરકારને નર્મત છે. એવી રીતે કામ કરે સરકાર, અને જે પાકિસ્તાનની જમીનથી આવ્યા છે જમીન સાથે ઉખાડી ફેંકે અને આતંકવાદને નાબૂદ કરે. આપનો પરિચય? અઝીઝ કેમ્પવાલા, આપણે વેપાર વિકાસ જોઈન્ટ સેક્રેટરી. ભારત માતા કી જય. આ જે 2 દિવસ પહેલાં જે બનાવ બન્યું છે આપણા કાશ્મીરમાં, આપણી ઇન્ડિયામાં, તે બહુ દુઃખદ ઘટના બની છે, જે ના થવું જોઈએ. માન્યતા પરવારી ગઈ છે એવું લાગે છે. માણસના આવી રીતે નિર્દોષ માણસના લોહી કાઢે, મર્ડર કરે, મારી નાખે. એ નવા કપલને વિધવા બનાવી દે, છોકરીઓને. કઈ હદ સુધી ઇન્સાનિયત છે? આવું ના ચલાવાય, ના સહેવાય. એના માટે અમે એટલા જે દુઃખી પોતાને મહેસૂસ કરીએ છીએ કે આટલા સારા દેશમાં આપણે જન્મ લીધું છે, ભારતમાં, અને આપણે એટલા નસીબદાર છે. નરેન્દ્ર મોદી જેવા આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, જે બધાને આખી વર્લ્ડને પહોંચી વળે એવા માણસ હોવા છતાંય આવી ઘટના જો બને ને એ બહુ દુઃખદાયી છે, જે બહુ ખરાબ વસ્તુ છે. એટલે મારી તો એવી વિનંતી છે કે એમાં સીધું પાકિસ્તાનનો હાથ દેખાય છે. અને આ જે બનાવ બન્યું છે એમાં આપણા આપણે હિન્દુસ્તાનમાં હિન્દુ અને મુસલમાનની ઝઘડા થાય એવા આશ્ચર્ય કરવામાં આવ્યું છે. આ જે આપણને સ્પષ્ટ બતાવે છે, પણ આપણે એમાં નથી આવવાનું. આપણે એ જોવાનું છે કે સીધો હાથ પાકિસ્તાનનો જ દેખાય છે. આપણે હિન્દુસ્તાનના મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ બધા ભેગા થઈને હળીભળીને રહેવું જોઈએ, સાથે પ્રેમથી રહેવું જોઈએ, અને એનો જવાબ સાથે પૂરા ભેગા થઈને આપવું જોઈએ. બસ એટલી જ મારી વિનંતી છે. જય ભારત, જય માતાજી. મારું નામ જયરામભાઈ શેવાની, કાપડનો વેપારી, વડોદરા અલકાપુરી. એમની ઉપર એ લોકો જે એન્જોય કરતા હતા ને એમાં તમને નવી લાગશે કે 200 થી 80 વધારે ગુજરાતીઓ હતા. પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! પાકિસ્તાન મુર્દાબાદ! આતંકવાદ મુર્દાબાદ! આતંકવાદ મુર્દાબાદ! આતંકવાદ
पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद आतंकवाद मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद पाकिस्तान